આ વાર્તા પૂર્ણ સાંભળશો તો જ મજા આવશે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. એક ગામમાં વહેલી સવાર હતી. લીલી ધરતી પર સૂર્યકિરણો ઝગમગાટ ફેલાવી રહી હતી. 18 વર્ષની સીમા એક ખેડૂત પરિવારની દીકરી હતી. પિતા ખેતરમાં હળ ચલાવતા હતા અને મા આંગણે રોટલા શેકતી હતી. સીમાના સપના મોટા હતા. ભણતર કરવું, શહેર જવું અને જીવનમાં કંઈક મોટું હાંસલ કરવું. પણ મર્યાદિત સાધનો અને સમાજની અપેક્ષાઓએ તેના પગ લથડાવી દીધા. ગામના વડીલો કહેતા, છોકરીને ભણાવીને પૈસા બગાડશો નહીં, ડકીની તો લગ્ન કરી દો, ભણતર શું કામ? આ શબ્દોએ સીમાના મનમાં ડર ભરી દીધો. શું ખરેખર તે આગળ વધી શકે? એક દિવસ ગામમાં મિસ રીતા આવી, એક NGOમાં કામ કરતી શિક્ષિકા. તેમણે સીમાને શહેરમાં ભણવા મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે સમજાવ્યું, ભણતર જ ગરીબીની સાંકળ તોડી શકે છે. મિસ રીતાનો આત્મવિશ્વાસ સીમાના મનમાં દીવો પ્રગટાવી ગયો. સીમાએ હિંમત કરી અને એક નાના શહેરની સરકારી કોલેજમાં વ્યાપાર અને વાણિજ્ય વિજ્ઞાનના કોર્સમાં પ્રવેશ લીધો. પણ શહેરનું જીવન સરળ નહોતું. ભાડાનું રૂમ, કોલેજની ફી, પુસ્તકો, બધું જ ભારે લાગતું. મોટા શહેરનું જીવન સીમા માટે નવી જગભૂમિ સમાન હતું. 3 છોકરીઓ સાથે એક નાનકડું રૂમ વહેંચવું પડ્યું. ન જગ્યા, ન શાંતિ. કોલેજમાં અંગ્રેજી માધ્યમ, ટેકનિકલ શબ્દો અને હાઈ ક્લાસ વાતાવરણ સીમાને શરૂઆતમાં હીન ભાવનાથી ભરી દીધું. ઉપરથી લોકોના તાણા, ગામની છોકરી ટ્યુશન લઈને કેટલું કમાશે? પણ આ અંધારામાં પણ થોડા સાચા સાથી મળ્યા. મિસ રીતાએ સીમાનો સાથ ક્યારેય છોડ્યો નહીં અને બાળકોને ટ્યુશન અપાવી. તેમાંથી થોડી આવક થવા લાગી. કોલેજમાં અનિલ નામના વિદ્યાર્થીએ તેને લેખન અને અંગ્રેજી સમજવામાં મદદ કરી. અને તેની શક્તિ બની ગયો. સમય પસાર થતો ગયો. નક્કી થયું કે જો ફી અને ખર્ચ ન ભરી શકાય તો સીમાને ગામ પાછું જવું પડશે. એક ડર મનમાં ઘૂસ્યો. જો ફેલ થઈ ગઈ તો? જો પૈસા ન જોગવાઈ શક્યા તો? ફાઇનલ પરીક્ષાના 1 મહિના પહેલા મેનેજમેન્ટનો એક પેપર એટલો કઠિન આવ્યો કે સીમા તૂટી ગઈ. ગહન રાતોમાં તે જૂના હોસ્ટેલ રૂમમાં કોમ્પ્યુટર સ્ક્રીન સામે નોટ્સ, PDF અને ઓડિયો ટ્યુટોરિયલ સાથે દિવસ-રાત એક કરી દીધા. પરિણામ આવ્યા અને સીમા ચકિત થઈ ગઈ. તેને સમગ્ર કોલેજમાં 3જું સ્થાન મેળવ્યું. સાથે સાથે તેની ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી અને માસિક ખર્ચ સરળ બની ગયો. આ સીમાની અંદરની યાત્રાનો પહેલો પડાવ હતો. તેણે નક્કી કર્યું, હું અહીં અટકીશ નહીં. તેણે MBA કરવાનો નિર્ણય કર્યો, તેથી પોતાના ગામ અને ખેડૂત પરિવારનું જીવન બદલી શકે. નવું ફાઇનાન્સિયલ એડ, નવું શહેર, નવા મિત્રો અને કઠિન અભ્યાસક્રમ. ફરી એકવાર પડકાર. સ્પર્ધા કઠોર હતી અને શંકાઓ ફરી ઊભી થઈ. પણ ખેતીમાંથી મળેલી અર્થશાસ્ત્રની સમજ અને જીવનના સંઘર્ષોએ સીમાને મજબૂત બનાવી. તેણે દરેક પ્રોજેક્ટ ભાવના અને મહેનતથી પૂર્ણ કર્યા. MBA પૂર્ણ થયા પછી તેને એક કૃષિ સ્ટાર્ટઅપ નોકરી મળી, જ્યાં તેની સમજદારી હતી નાના ખેડૂતો માટે ઉત્પાદન અને માર્કેટિંગ યોજના બનાવવાની, વરસાદ આધારિત ખેતી, ઉત્તમ બીજ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર કામ કરવાની. સાથે સાથે તે પોતાની જૂની ટ્યુશન ક્લાસ ઓનલાઈન ચલાવતી રહી અને ગામની છોકરીઓને પણ ભણાવતી રહી. આજે સીમા એ જ દીકરી છે કે જે ક્યારેક ખેડૂતની દીકરી હતી અને શહેરના દરેક ખૂણે સંઘર્ષ કર્યો હતો. આજે તે કરોડો રૂપિયાના કૃષિ પ્રોજેક્ટ સંભાળી રહી છે. પણ તેની સૌથી મોટી સિદ્ધિ એ છે કે નાના ખેડૂતો સુધી આ વિશ્વાસ પહોંચાડવાનો કે ભણતર, મહેનત અને જીવનના સંઘર્ષોમાં છુપાયેલો દરેક પાઠ તમને આગળ લઈ જઈ શકે છે. ક્યારેય હાર ન માનશો. જ્યાં સુધી તમે પ્રયાસ કરતા રહેશો, તમારી જીવનકથા સૂકી ધરતી પર પણ હરિયાળી ખેતીની જેમ ખીલતી રહેશે. સીમાની આ કહાની આપણને એક જ વાત શીખવે છે, પરિસ્થિતિઓ ક્યારેય આપણો નિર્ણય લેતી નથી. નિર્ણય આપણું ભવિષ્ય બનાવે છે. જો સીમા એ દિવસે ડરીને અટકી ગઈ હોત, તો આજે તે ફક્ત એક
બની રહી જાત, પણ તેને ડરને હરાવ્યો અને પોતાના સપનાને પસંદ કર્યો. યાદ રાખજો, તમે ક્યાંથી આવ્યા છો એ મહત્વનું નથી, પણ તમે ક્યાં પહોંચવા માંગો છો એ જ તમારું સાચું પરિચય છે. જો આજે તમારી પાસે સાધન ઓછા છે, સહારો નથી અથવા લોકો વિશ્વાસ નથી કરતા, તો પણ એક વસ્તુ તમારી પાસે છે, તમારી હિંમત. અને હિંમત હોય તો કોઈ પણ સૂકી ધરતી એક દિવસ હરિયાળી બને છે. એટલે ક્યારેય હાર ન માનશો, પ્રયાસ કરતા રહેશો, કારણ કે તમારી કહાની પણ એક દિવસ કોઈ બીજાને પ્રેરણા આપશે. જો મિત્રો આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.